અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગનો મોટો પર્દાફાશ એલસીબી ઝોન 4 પોલીસ દ્વારા કરવામાં આવ્યો। રાજસ્થાનના 2 સાગરીતો સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અંદાજે ₹4.50 લાખની કિંમતની 15 ચોરાયેલી મોટરસાયકલ જપ્ત કરવામાં આવી। કાર્યવાહી સાથે અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનમાં નોંધાયેલા કુલ 11 વાહન ચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો। આરોપીઓ શહેરમાં મજૂરી કામ માટે આવતા અને અવરજવર માટે બાઇક ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું ખુલ્યું। ચોરાયેલા વાહનોને તેઓ અવાવરૂ જગ્યાએ છુપાવી દેતા હતા। પોલીસે સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ શરૂ કરી છે। લોકોએ પોતાના અંગત ફાયદા માટે બાઇક ચોરી કરતા હતા। છૂટક મજૂરી કરતા હતા અહીંયા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં, અને ખાસ કરીને સ્પ્લેન્ડર બાઇકને ટાર્ગેટ કરતા હતા। અને બાઇક ચોરી કર્યા પછી એને વાપર્યા પછી એ કોઈ અવાવરૂ જગ્યા જ્યાં કોઈ બીજા માણસની અવરજવર ના હોય એવી જગ્યાએ એને મૂકી દેતા હતા।